હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. હું છું રાવલ સાગર. આજના આપણા લેક્ચરમાં આપણે મેથસીસી 505 એનું યુનિટ નંબર 4 એટલે મેથસીસી 505 એટલે કે એડવાન્સ ન્યુમેરિકલ મેથડ્સ એન્ડ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશનમાં યુનિટ નંબર 4 ચાલુ કરવાના છીએ, બરાબર, કે જે લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન પર છે, બરાબર છે. તો સૌપ્રથમ આપણે આજે લાપ્લાસ ટ્રાન્સફોર્મેશનની ડેફિનેશન જોશું, ત્યારબાદ તેને રિલેટેડ એક જે થિયરમ છે, બરાબર, લિનિયરિટી ઓફ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન જોશું અને તેના પરથી એક બે નોટ જોશું. તો સૌપ્રથમ ડેફિનેશનની વાત કરું તો લેટ f of t be a given function. Let f of t be a given function defined for all t greater or equal to 0. એટલે કે અહીંયા f of t આપણને કોઈ આપેલું ફંક્શન હશે કે જેના માટે t ની જે વેલ્યુ છે એ કેવી હશે તો કે ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 હશે, બરોબર છે. એટલે કે t નોન નેગેટિવ છે, t greater or equal to 0, then Laplace transformation of f of t is denoted by L curly bracket ની અંદર f of t and is defined as Laplace transformation of f of t equal to 0 to infinite e raised to minus st into f of t dt, where provided the integral exist, બરોબર છે. તો ડેફિનેશન શું કહે છે કે let f of t be a given function defined for all t greater or equal to 0, then Laplace transformation of f of t, मतलब कि f of t નું લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન શેના દ્વારા દર્શાવાય છે તો કે L of f of t and is defined as, અને કેવી રીતના ડિફાઇન થાય છે, મતલબ કે એની આપણે વ્યાખ્યાયિત કઈ રીતે કરીએ છીએ તો કે L of f of t equal to 0 to infinite e raised to minus st into f of t into dt, કે જ્યાં s પણ છે કોઈ સંખ્યા છે, બરોબર છે. તો આ જે થયું આપણે એ શું થયું, લાપ્લાસ ટ્રાન્સફોર્મેશનની ડેફિનેશન થઈ. હજી એને વાત કરીએ કે L of f t એટલે કે લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન L of f of t is also denoted by f bar of s or capital F of s or phi of s, બરોબર છે. એટલે કે લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ને બીજા કયા સિમ્બોલ દ્વારા દર્શાવી શકાય તો કે f બાર ઓફ s, કે સ્મોલ f છે, બરોબર, સ્મોલ f બાર ઓફ s, અથવા તો એને કેપિટલ f ઓફ s દ્વારા દર્શાવી શકાય છે, કેપિટલ f ઓફ s, અથવા તો એને phi of s દ્વારા દર્શાવી શકાય છે, બરોબર છે.
ત્યારબાદ જે ફંક્શન આપણને હવે જે મળશે લાપ્લાસ ટ્રાન્સફોર્મેશનમાં આપણે ઇન્ટિગ્રેશનની બધું કમ્પ્લીટ કર્યું અને ત્યારબાદ આપણને જે ફંક્શન મળશે એ કોનું મળશે તો કે વેરિયેબલ એસનું હશે. કઈ રીતે તો કે ટીની વેલ્યુ આપણને ખબર છે 0 to ઇન્ફાઇનાઇટ હશે, બરોબર છે, એ તો ફિક્સ થઈ ગયું છે. હવે એસના ફંક્શન આપણને એસને રિલેટેડ કોઈ પણ ફંક્શન મળવાનું છે તો આપણે કહી દઈએ કે ફંક્શન L of f of t એટલે કે Laplace transformation of f of t or f bar of s of the variable s is called Laplace transformation of function f of t. બરોબર છે, તો અહીંયા t જે s છે એ બધા શું છે, આપણી પાસે કોઈ કિંમતો છે. તો આ હતી આપણી ડેફિનેશન. હવે આપણે વાત કરવાના છીએ linearity of Laplace transformation, જે કે એક થિયરમ છે, બરોબર છે. તો થિયરમની વાત કરીએ. linearity of Laplace ટ્રાન્સફોર્મેશન. હવે આ જે થિયરમ છે આપણને બે રીતે પૂછાઈ શકે છે. એકમાં એવું કહેશે કે પ્રૂવ ધેટ ધ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઇઝ લિનિયર, બરોબર છે. તો એની વાત કરીએ કે પ્રૂવ ધેટ, અથવા તમને આવી રીતના કહી દે કે પ્રૂવ ધેટ લિનિયરિટી ઓફ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન, એક આ મેથડ થઈ. બીજું એવું થઈ શકે કે પ્રૂવ ધેટ ધ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન is linear. અથવામાં એવું થઈ શકે કે આપણને બે ફંક્શન આપી દે કે ઇફ, અને એનું લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન આપણને કોઈ બે ફંક્શનનું લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન આપી દે, એ એટલે કે ઇફ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ f of t equal to f bar of s and Laplace transformation of g of t is equal to g bar of s, then for any constants a and b Laplace transformation of a into f of t plus b into g of t equal to a into L એટલે કે Laplace transformation of f of t plus b into Laplace transformation of g of t, બરોબર છે. અથવા તો તમે હજી ડિનોટ કરી શકો કે a into f bar of s plus b into g bar of s. હવે આ જો ત્રણ મેથડ થઈ, એકને એક ક્વેશ્ચન ત્રણ મેથડથી પૂછાઈ શકે છે. તો હવે આનું આપણે પ્રૂફ જોઈએ. હવે સૌ પ્રથમ તો તમને લિનિયર ફંક્શનની ખબર હોવી જોઈએ. કોઈ ફંક્શન લિનિયર ક્યારે કહેવાય આપણે એની વાત કરીએ. f ઇઝ, ધારો કે હું લઈ લઉં કે f કોઈ ફંક્શન છે, અથવા તો સપોઝ કોઈ એક ફંક્શન નવું લઈ લઉં છું h. હવે આ તમારે આન્સરમાં લખવાની જરૂર નથી, બરોબર. આ તમારા ખાલી ધ્યાન પૂરતું છે કે h ઇઝ linear, then h of x plus y equal to h of x plus h of y થાય, અને h of ax equal to a into h of x થશે, બરોબર છે. જ્યારે આવી બે કન્ડિશન
એચ સેટિસ્ફાઈડ કરતો હોય તો શું કહેવાય કે એચ ઇઝ લિનિયર છે. બરોબર, આ તમારે ધ્યાન પૂરતું છે. તમારે પ્રૂફ જ્યારે લખો કે લિનિયરિટી ઓફ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશનની જ્યારે તમે પ્રૂફ લખતા હો છો ત્યારે તમારે આ દર્શાવવાનું નથી. હવે આપણે શું કરશું, આજે બે કન્ડિશન અલગ અલગ છે, એચ ઓફ એક્સ પ્લસ વાય ઇક્વલ ટુ એચ ઓફ એક્સ પ્લસ એચ ઓફ વાય અને એચ ઓફ એ ઇન્ટુ એક્સ ઇક્વલ ટુ એચ ઓફ એ ઇન્ટુ એચ ઓફ એક્સ. બરોબર છે, બેયને કમ્બાઈન કરશું આપણે અને આપણે શું પ્રૂવ કરશું કે ધારો કે આના જ ફંક્શન માટે હું પ્રૂવ આવી રીતના કરી દઉં કે એચ ઓફ એ એક્સ પ્લસ બી વાય ઇક્વલ ટુ એ ઇન્ટુ એ એચ ઓફ એક્સ પ્લસ બી ઇન્ટુ એચ ઓફ વાય. તો આનો મતલબ એવો થયો કે આ બંને કન્ડિશન સેટિસ્ફાઈડ થાય છે. બરોબર છે, તો એના હિસાબે શું થશે તો કે એચ જે છે લિનિયર થઈ જશે. બરોબર છે, તો હવે આપણે લિનિયરિટી ઓફ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશનની પ્રૂફ જોઈએ. તો સૌપ્રથમ તો આપણને પ્રૂફની વાત કરીએ. પ્રૂફ આપણને દીધું છે કે વી હેવ Laplace transformation of f of t equal to f bar of s and Laplace transformation of g of t equal to g bar of s. બરોબર છે. હવે ડેફિનેશન પરથી now by definition ડેફિનેશન લાપ્લાસ ટ્રાન્સફોર્મેશનની. બરોબર, તો શેના માટે આપણે લિનિયરિટી પ્રૂવ કરવાનું છે તો કે લિનિયરિટી આપણે પ્રૂવ કરવાનું છે લાપ્લાસ ઓફ એ ઓફ એફ ઓફ ટી પ્લસ બી ઓફ જી ઓફ ટી માટે આપણે પ્રૂવ કરવાનું છે. તો એના માટે લખું કે એ ઓફ એફ ઓફ ટી પ્લસ બી ઇન્ટુ જી ઓફ ટી. તો ડેફિનેશન પ્રમાણે શું થશે, ઝીરો ટુ ઇન્ફાઇનાઇટ ઇન્ટિગ્રેશનમાં ઝીરો ટુ ઇન્ફાઇનાઇટ e raised to minus st into a f of t plus b into g of t કોના પ્રત્યે તો કે t પ્રત્યેનું સંકલન. બરોબર છે, તો ઇક્વલ ટુ 0 ટુ ઇન્ફાઇનાઇટ. હવે જે અંદરના બે પદ છે a ઇન્ટુ એફ ઓફ ટી અને b ઇન્ટુ g ઓફ ટી બંનેને સેપરેટ કરીએ. e raised to minus st a f of t dt plus 0 ટુ infinite e raised to minus st b into g of t into dt. બરોબર છે. હવે a અને b બંને કોન્સ્ટન્ટ ટર્મ હોવાથી ઇન્ટિગ્રેશનની બહાર આવી જશે. બરોબર છે, તો a into 0 to infinite e raised to minus st into f of t into dt plus b into 0 to infinite e raised. તો આપણને અહીંયા શું મળે છે, b ઇન્ટુ 0 ટુ ઇન્ફાઇનાઇટ e રેસ ટુ માઇનસ st ઇન્ટુ g ઓફ t dt. હવે તમે જોશો કે a ઇન્ટુ જે 0 ટુ ઇન્ફાઇનાઇટ e રેસ ટુ માઇનસ st ઇન્ટુ f ઓફ t dt તો શું થઈ જશે, આ તો લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ f ઓફ t થઈ ગયું. તો એના પરથી આપણે લખીએ l ઓફ f ઓફ t પ્લસ b ઇન્ટુ આ જે સેકન્ડ ટર્મ છે 0 ટુ ઇન્ફાઇનાઇટ e રેસ ટુ માઇનસ st ઇન્ટુ g ઓફ t ઇન્ટુ dt. તો આ શું થઈ ગયું, લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ g ઓફ t. બરોબર છે, તો અહીંયા આપણને જે જોતું હતું શું મળી ગયું, ધેરફોર l ઓફ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ a ઇન્ટુ f ઓફ t પ્લસ b ઇન્ટુ g ઓફ t ઇક્વલ ટુ a Laplace transformation of f of t plus b into Laplace transformation of g of t. બરોબર છે, આને તમે ઇક્વેશન નંબર 1 કહી દો. આપણે આગળ નોટમાં આનો યુઝ કરશું. ઇક્વલ ટુ માં શું લખી શકાય તો કે a ઇન્ટુ હવે લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ f of t બરાબર શું થાય તો કે f બાર ઓફ s થાય પ્લસ b ઇન્ટુ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ g of t ઇક્વલ ટુ g બાર ઓફ s. બરોબર છે, તો અહીંયા જે આપણી લિનિયરિટી હતી એ સાબિત થઈ જાય છે કે લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન છે લિનિયરલી ટ્રાન્સફોર્મેશન છે. બરોબર છે, thus Laplace transformation is linear.
બરોબર છે. આપણે જે બે કન્ડિશન કમ્બાઈન કરી એના પરથી આપણે કહી શકીએ હવે કે જે લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન છે એ કેવું છે, લિનિયર છે. તો અહીંયા આપણી પ્રૂફ પૂરી થાય છે. તો અહીંયા લખી નાખીએ કે હેન્સ ધી પ્રૂવ્ડ. બરોબર છે. હવે આના પરથી આપણે એક બે નોટ લખશું. નોટ સૌપ્રથમ if we put b equal to 0 in equation 1, then we get હવે ઇક્વેશન 1 માં b equal to 0 મૂકીએ તો આપણને શું મળશે, લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ a of f of t equal to a લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ f of t. બરોબર છે. આપણે આનો યુઝ આગળ કરવાના છીએ હજી. ત્યારબાદ સેકન્ડ હવે છે કે if we put a equal to 0, b equal to 0 in equation 1, then we get. હવે ઇક્વેશન 1 ની અંદર જ્યારે a અને b બંને 0 મૂકવામાં આવે, a અને b બંને 0 મૂકવામાં આવે તો લેફ્ટ સાઈડમાં શું થશે, 0 ઇન્ટુ સમથિંગ 0 અને 0 ઇન્ટુ સમથિંગ 0 અને એડિશન પણ 0 થઈ જશે. એટલે કે લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ 0 ઇક્વલ ટુ a ઇક્વલ ટુ 0 અને b ઇક્વલ ટુ 0 મૂકતા એ પણ 0 થઈ જશે. બરોબર છે કે ધેરફોર લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ 0 ઇક્વલ ટુ 0 થશે. આ હતી આપણી સેકન્ડ પ્રૂફ નોટ હતી. બરોબર. હવે ત્યારબાદ થર્ડની વાત કરીએ. હવે થર્ડ જે છે એક નાનો અમથો એક્ઝામ્પલ છે આપણે. તો એક્ઝામ્પલ ફાઇન્ડ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ 1. તો આના સોલ્યુશનની વાત કરીએ. સોલ્યુશન તો here f of t equal to 1 આપણને દીધું છે. બરોબર છે. કેમ કે આ જે આપણું અંદર છે એ શું થયું છે, f of t થશે. now લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ f of t આપણે શું લખીએ, લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ f of t equal to 0 to infinite e raised to minus st into f of t into dt. તો f of t બરાબર 1 મૂકીએ તો આપણને શું મળશે, L of 1 equal to 0 to infinite e raised to minus st into 1 into dt. કારણ આપણે લખીએ because of f of t equal to 1. બરોબર છે. equal to 0 to infinite e raised to minus st dt થશે. equal to હવે e raised to at હોય તો એનું ઇન્ટિગ્રેશન આપણે શું કરીએ કે e raised to at upon a. તો અહીંયા એના બદલે માઇનસ એ છે તો e raised to minus st upon s minus s 0 to infinite. બરોબર છે. therefore લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ 1 equal to હવે જ્યારે આની અંદર આપણે ઇન્ફાઇનાઇટ મૂકશું તો આખી ટર્મ 0 થઈ જશે. કેમ કે e raised to minus infinity એટલે 1 upon e raised to infinite થશે અને 1 upon e raised to infinite હોય તો એનો જવાબ નિયર અબાઉટ 0 આવે તો આપણે એને 0 લઈ લેશું. બરોબર છે. અને ત્યારબાદ જે સેકન્ડ ટર્મ વધે છે એમાં t બરાબર 0 મૂકે તો e raised to 0 1 થશે અને 1 upon minus આ s છે. બરોબર. અને ઓલરેડી આપણે જ્યારે સાદુરૂપ આપશું તો આગળ એક -1 હશે તો એનો આપણને જવાબ મળશે 1 upon s. અહીંયા હું તમને સાઈડમાં દેખાડી દઉં કે કઈ રીતના આવ્યું. તો કે e raised to minus st upon minus s 0 to infinite equal to e raised to minus s into infinite upon minus s minus e raised to minus s into 0 upon minus s. હવે આનો જવાબ જે છે 0 આવે છે એટલે 0 અને માઇનસ માઇનસ પ્લસ e raised to 0 1 upon s equal to 1 upon s થઈ ગયું. બરોબર છે. તો આ જે આપણું હતું શું આવી ગયો, જવાબ આવી ગયો. કે તો અહીંયા આપણને તમે જોયું એવી રીતે કે લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ 1 equal to 1 upon s મળે છે.
હંમેશા યાદ રાખવું કે લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ 0 ઇક્વલ ટુ હંમેશા 0 થશે અને લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ 1 ઇક્વલ ટુ 1/s થશે. બરોબર છે? તો આ સાથે જ આપણો આજનો લેક્ચર પૂરો થાય છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું લાપ્લાસ ટ્રાન્સફોર્મેશનને રિલેટેડ કોઈ નવા એક્ઝામ્પલ સાથે. તો ત્યાં સુધી ગુડ બાય.